આનંદ અરવિંદભાઈ સાહેબે રિક્વેસ્ટ કરી છે સત્સાધનો માટેની. સત્સાધન તો આપણે સૌ જાણીએ જ છીએ અને આપણે સૌ કરીએ પણ છે. પણ સત્સાધનનું મહત્વ હવે આપણે કઈ રીતે સમજવું ઘટે. જેને જેને જ્ઞાની પુરુષનો યોગ, કુદરતી યોગ પ્રાપ્ત નથી રહ્યો, એમની માટે પણ આગળ જતા જ્ઞાની પુરુષનો ભેટો કઈ રીતે થાય, તો એમાં મોટા દાદાશ્રીએ બી સમજાવ્યું છે અને કાનો દાદાશ્રીએ સમજાવ્યું છે. 9 કલમો એ ભાવવાની ચીજ છે. દાદાશ્રીએ પણ કહ્યું છે કે ભાવપૂર્વક એવી ભાવના રાખજો કે આપણને આપણામાં એ ગુણો ખુલ્લા થાય, એ શક્તિઓ આપણને મળે. વર્તનમાં આવે કે ના પણ આવે એવી ભાવના જરૂર હોય, પણ એને વર્તનમાં લાવવાના પ્રયત્નોમાં રહેશો નહીં, કારણ કે તમે નહીં લાવી શકો, કારણ કે ભૂમિકા હજુ છે નહીં. પણ આગળ જતા એવી ભાવના ભાવશો તો ધીરે 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 પ્લેટફોર્મ થશે કે જ્યાં 9 કલમો સ્વરૂપી જીવન તમારું વર્તનમાં પણ આવશે. એટલે આજે કારણ ભાગમાં છે અને આગળ વર્તન ભાગમાં આવશે. એટલે 9 કલમો અને નમસ્કાર વિધિ. નમસ્કાર વિધિ સૌ કોઈ કરીએ છે, પણ કઈ સાક્ષીએ આપણા નમસ્કાર પહોંચે છે એનું ઇમ્પોર્ટન્ટ છે. આજે કઈ સાક્ષી આપણા નમસ્કાર પહોંચે છે. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી આપણે નમસ્કાર કરીએ છીએ. દાદા ભગવાન હાજર હતા ત્યારે જે સાક્ષીએ નમસ્કાર પહોંચતા હતા તો ડિરેક્ટ ફળ હતું, પ્રત્યક્ષ ફળ હતું. આજે પણ એ હાજરીએ પહોંચે છે નમસ્કાર, પણ એ હાજરી તમારી અંદર કઈ રીતે જીવાઈ રહી છે એટલો ફરક આવી ગયો. દાદાજી સદહે હતા આપણી સાથે ત્યારે તો એ હાજરીના માધ્યમથી સીધા જ પહોંચી જતા હતા, પણ એ હાજરી હવે આપણી અંદર કઈ રીતે સચવાઈ રહી છે એ મુજબ તમારી લિંક દાદા સાથેની, તમારું નિધિધ્યાસન, લિંક, ઉપયોગ, એ બધા ઉપર હવે તમારા નમસ્કાર પહોંચવાનું એટલું કન્ડિશનલ રહ્યું, એટલો ભાગ. એટલે આપણે એવું નહીં સમજવું કે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ બોલ્યા એટલે દાદા ભગવાન આપણા નમસ્કાર પહોંચાડી દેશે. નહીં, એ જરૂર પહોંચશે, જરૂર. તમારી અંદર એ કઈ રીતે સચવાયેલા છે હાજરી, એ પ્રાગટ્ય, એનો અહોભાવ, તમારો પરમ વિનય, સમર્પણતા, બધા જ એંગલથી જ્યારે હશે ને તો ડાયરેક્ટ એ જ ફળ મળશે કે જ્યારે દાદા સદેહે હાજર હતા. એટલે સત્સાધન કરતી વખતે ઉપયોગ, નિધિધ્યાસન અને આ લાઈવ આપણી ડિવાઇન લિંક, અને લિંકમાં આપણે કઈ રીતે જોડાયેલા રહીએ એના ઉપર આખું બધું આપણું ફળ આવે છે. અને આવનારી પેઢીઓ માટે આજે હું ક્લિયર કટ વાત કરી લઉં કે અહીંયા બધા જ મહાત્માઓ છે, એમના ફેમિલીઝ છે, એમના ઘરે નવા મહેમાનો આવે, છોકરાઓ મોટા થાય, મેરેજ થાય, અને મહાત્માઓની ભાવના હોય કે જે અમે પામ્યા એ આવનારી પેઢીઓ પણ પામે. અને તે વખતે આપણને ઘણા જુદા જુદા રસ્તાઓ દેખાશે, પણ આપણે દાદાએ એક જ રસ્તો બતાવ્યો છે કે આ સત્સાધન જે નિષ્ઠાપૂર્વક, સિન્સિયરલી જે આરાધન કરશે એને એટલું જ ફળ પ્રાપ્ત થશે જે જ્ઞાન વિધિનું પ્રાપ્ત થશે. ફરક એટલો જ છે કે જ્ઞાન વિધિની આજ્ઞા કોઈને છે નહીં, અને જ્ઞાન વિધિ જ્ઞાની પુરુષ સિવાય હોય જ નહીં. પણ સત્સાધનની આરાધના આજે ભલે આપણને જરા લાંબો રસ્તો લાગતો હોય, પણ દેટ ઇઝ ધ શોર્ટકટ એકચ્યુઅલી, બીકોઝ પાછળ આજ્ઞા છે, આજ્ઞા છે દાદાની, અને આજ્ઞાથી જ મોક્ષ છે. 5 આજ્ઞાથી મોક્ષ એવું નથી. જ્ઞાની પુરુષની આજ્ઞા સ્વયં મોક્ષ છે. પછી એ વ્યવહારની આજ્ઞા હોય કે નિશ્ચય સ્વરૂપે પ્રાપ્ત થઈ હોય, પણ આજ્ઞા એ જ મોક્ષ છે. આજે ત્રિમંત્ર શું છે? ત્રિમંત્ર શું છે? ઋષભદેવ ભગવાનની, વસંત કાકા,
ઓરિજિનલ આ ગયા 1 મિલિયન યર્સ અગો. ઋષભદેવ ભગવાન, આપણા આદિનાથ ભગવાન, ત્યારે પણ ત્રિમંત્ર આજ્ઞા સ્વરૂપે અપાયો હતો. એમના દર્શનમાં આવ્યું હતું એટલે કહ્યું હતું કે બધા મંદિરો વેચી લેજો, પણ આ 3 મંત્રો ભેગા રાખજો. એ ઋષભદેવ ભગવાનની આજ્ઞા, હિસ્ટ્રી ઇઝ રિપીટિંગ. આજે દાદા ભગવાનના નિમિત્તે એ જ દર્શનમાં આવ્યું મોહનભાઈ સાહેબ. આ જ વસ્તુ દર્શનમાં આવી કે આજે સંસારમાં બધા દુઃખ અને વિઘ્નો કેમ આવે છે વ્યવહારમાં? કારણ કે 3 ધર્મો જે આપણા મૂળ શિવ ધર્મ, વૈષ્ણવ ધર્મ, જૈન ધર્મ બધા વિખરાઈ ગયા છે. દરેક ધર્મના રક્ષક દેવી દેવતાઓ હોય છે, એટલે આપણે જાણે અજાણે અશાંત થઈ જાય છે. એટલે દાદા ભગવાનને આ જ દર્શનમાં આવ્યું અને ત્રિમંત્ર. પણ આપણે બધાનું પુણ્ય એવું જાગ્યું છે કે ખાલી ત્રિમંત્ર નથી આપ્યું. દાદાએ આપણને ત્રિમંત્ર પણ આપ્યો, ત્રિમંદિર પણ આપ્યું અને ત્રિમૂર્તિ પણ આપી. આ કોમ્બિનેશન ઇતિહાસમાં બન્યું નથી અને બનશે પણ નહીં. હવે હિસ્ટ્રી કેવી રીતે રિપીટ થાય છે એ પણ જોઈએ આપણે. ઋષભદેવ ભગવાનના સમયમાં એમના 100 પુત્રો હતા. 98 એમના સન હતા, એમણે દીક્ષા લીધી. બાકી રહ્યા ભરત રાજા અને બાહુબલી. ભરત રાજાએ પણ એમને પણ દીક્ષા લેવી હતી. ભગવાન પાસે ગયા કે અમે પણ હવે દીક્ષા લઈને મોક્ષ પ્રાપ્તિ માટે જીવી જવાનું. તો કે ના, તમારે તો રાજ ચલાવવું પડે. કે છે કોણ ચલાવશે? કે કેમ? તમને મોક્ષ મળે એવું સાધન આપું છું. આ એવું અક્રમ જ્ઞાન આપું છું તમને. એવી રીત બતાવું છું કે તમે તમારું રાજપાટ ચલાવશો પણ તમને રાજપાટ કશાની અસર નહીં થાય. તમે બધું ચલાવ્યા કરશો ને તમારું મોક્ષ થશે. ભરત રાજાને આ જ અક્રમ વિજ્ઞાન મળ્યું ઓરિજિનલી, જે આપણને આજે મળ્યું છે. હિસ્ટ્રી ઇઝ રિપીટિંગ. એટલે પહેલા ત્રિમંત્રની હિસ્ટ્રી રિપીટ થઈ, અક્રમ જ્ઞાનની હિસ્ટ્રી રિપીટ થઈ. હવે અક્રમ જ્ઞાનના પહેલા વારસદાર ભરત રાજા, એમને પણ આપણે અહીંયા જેવી રીતે ભાવિ તીર્થંકર પદ ખુલ્લા થયા, તેવી જ રીતે ઋષભદેવ ભગવાનની હાજરીમાં અંતિમ તીર્થંકર મહાવીર સ્વામી થશે એ ખુલ્લું થયું હતું. કેવી રીતે? જુઓ આ હિસ્ટ્રી કેવી રીતે રિપીટ થાય છે. જુઓ તમે કે એમને ફેમિલીનું ગેધરિંગ હતું અને ઋષભદેવ ભગવાન બેઠેલા હતા અને ભરત રાજાએ એમના પુત્રોને બધા બેઠા હતા કે આમાંથી કોણ લાગે છે કે કોઈ આમાંથી કોણ તીર્થંકર થશે? ત્યારે ઋષભદેવ ભગવાને કહ્યું કે આ ભરત રાજાના પુત્ર મરીચી ઋષિ. આ કે છે અંતિમ 24 અંતિમ તીર્થંકર થશે, ચરમ તીર્થંકર મહાવીર સ્વામી. મહાવીર સ્વામી એટલા તીર્થંકર ભગવાનનું દર્શન કેટલું ગજબનું હોય છે. અને એ જ છેલ્લે મહાવીર સ્વામીના તીર્થંકર. એટલે આ જાણતા જ કે મારો પુત્ર ભાવિ તીર્થંકર છે. ભરત રાજા, જેમને અક્રમ વિજ્ઞાનના પહેલા વારસદાર, એ ઉઠીને એમના પુત્ર આગળ જાય છે મરીચી ઋષિ, એમને પગે લાગે છે. કે છે હું આ પગે લાગુ છું એ તમારી ભાવિ તીર્થંકર દશાને પગે લાગુ છું. ભગવાનના વચન છે, એ વચનને હું વધાવું છું અને હું તમારી ભાવિ તીર્થંકર દશાના હમણાં જ દર્શન કરી દઉં. આજે આપણે શું, વોટ ઇઝ હિસ્ટ્રી રિપીટિંગ ટુડે? દાદા ભગવાનના શ્રી મુખેથી આશીર્વચન નીકળ્યા જ છે. કહ્યું છે કે આજે હું મારા હાથે અનુપમ મૂર્તિ ઘડું છું. ભાવિ તીર્થંકરોને અમારા હાથે અમે ઘડીએ છીએ.
અને આ કનુભાઈ સાહેબ અને ચંદ્રકાંતભાઈ સાહેબ આ બે ભાવિ તીર્થંકર થવાના છે, ભાવિ તીર્થપતિ થવાના છે, ભાવિ તીર્થંકર થવાના છે. આજે જો અક્રમ વિજ્ઞાનના પહેલા વારસ થાય, જો એ ભાવિ તીર્થંકર દશાને જ્યારે આ ખુલ્લું થાય છે, વધાવીને તરત દર્શન કરે છે, તો આપણે એટલું તો શીખવું રહ્યું. હિસ્ટ્રી ઇઝ રિપીટિંગ સર. પણ આપણે હજુ વર્તમાનમાં જોઈએ છે ને, ભાવિ તીર્થંકરને ધક્કો વાગી જાય છે જાણે અજાણે. એટલે આ તો એવું છે, તીર્થંકર ભગવંતોના ઘડનારા જ્ઞાની પુરુષ હોય છે. તીર્થંકર ભગવંતો એમને નથી થતા, ઘડનારા સૌ પ્રથમ જ્ઞાની પુરુષ હોય છે, અને પછી તીર્થંકર તો પછી ખોલે છે. પછી દાદા ભગવાનનું એક સૂત્ર છે કે ઘડનારા ઘડે છે, લાભ ઉઠાવનારા લાભ ઉઠાવે છે. એટલે આપણે પણ આ શીખવાનું રહ્યું. ભાવિ તીર્થંકર આ ત્રિમૂર્તિ આપણે જે ફરીથી પ્રસ્થાપિત થઈ છે, એમાં આપણી આ જવાબદારી આવી ગઈ. હિસ્ટ્રી રિપીટ્સ, સેમ સિક્વન્સ, એક્ઝેક્ટલી સેમ સિક્વન્સ. ભગવાનની હાજરીમાં જ આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકર, એ વખતે વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થંકર હતા. આજે આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકરના હાથે જ આ વચન નીકળે છે, ત્રિમૂર્તિ. એટલે બહુ અદભુત છે આ. એટલે એમાં ત્રિમંત્ર જે આપણને, હવે ત્રિમંત્ર ઉપર આવીએ કે ત્રિમંત્ર જે મળ્યો છે આપણને, ત્રિમંત્ર એ ખાલી સંસાર વિઘ્ન નિવારક નિષ્પક્ષપાતી મંત્ર એમ નહીં સમજવું. એ આજ્ઞા છે. ત્રિમંત્ર એ આજ્ઞા છે, જે ઋષભદેવ ભગવાનથી તે આજ્ઞા સ્વરૂપે અપાયું હતું. આજે આપણને દાદા ભગવાનના શ્રીમુખથી આજ્ઞા સ્વરૂપે અપાયું છે. પણ ત્રિમંત્રની આરાધના કરતી વખતે કેવો ઉપયોગ હોવો ઘટે એનું આપણે આજે લઈશું. આપણે ત્રિમંત્ર તો આમાંથી એક પણ મહાત્મા એવો નહીં હોય કે જે દિવસમાં એકવાર બોલતો, એકવાર આપણે આરાધના કરતા ના હોઈએ ત્રિમંત્ર. બધા જ ત્રિમંત્ર દરરોજ બોલવાનું થાય જ. ત્રિમંત્ર શું છે તો કે આપણે જે ધ્યેય સ્વરૂપ થવું છે, આપણી દરરોજ ધ્યેય સ્વરૂપ થવા માટેની પ્રાર્થના હોય છે, એનું એ પ્રાર્થનાનું એ ધ્યેય સ્વરૂપ પરિણમન થવા માટે આપણી પાસે દાદાનું નિધિ ધ્યાસનની લિંક પણ છે સાહેબ. અદભુત, આપણી પાસે તો અદભુત સમન્વય છે સાહેબ. ધ્યેય પણ છે, પ્રાર્થના પણ છે. એ ધ્યેય સ્વરૂપ પ્રાપ્ત થવા માટે એ નિમિત્તોને એમાં નમસ્કાર પણ છે. એ નમસ્કાર પહોંચાડવા માટે આપણી પાસે આ નિધિ ધ્યાસન ઉપયોગનું મીડિયમ પણ છે. એટલે આજે મહાત્માઓ જે ત્રિમંત્ર બોલે, ગજબ. જે પણ આ કોઈ નિધિ ધ્યાસન સાથે બોલે, બહુ ગજબનો ઉપયોગ કહેવાય. એટલે અદભુત છે આ ત્રિમંત્રનો મહિમા. ત્રિમંત્ર જો એનો પરમાર્થ સમજાય તો એ સ્વયં મોક્ષ માર્ગ છે. ત્રિમંત્ર મંત્રમાં ત્ર એટલે રક્ષણ કરનારું કહેવાય. પણ હું અહીંયા પ્રણવભાઈની આપણા મિની એન્સાયક્લોપીડિયા એની 2 મિનિટ હેલ્પ લઈશ. પ્રણવભાઈ, આપણે મંત્ર વિશે મને ખાલી 2 મિનિટ શોર્ટ ફોર્મમાં સમજાવી દો, પછી આપણે આગળ કન્ટિન્યુ કરીએ. જય સચ્ચિદાનંદ. મંત્ર ના દ્રષ્ટા હોય અને એ દર્શનના આધારે મંત્રને પ્રતિપાદિત થાય, આવું મંત્રનું એક હોવાપણાનું શાસ્ત્રમાં અમુક વર્ણન જે છે તે એમાં માર્જન પણ થતું હોય છે, તર્પણ થતું હોય છે, રમણતા છે, અને એ મનના ઓપનનેસ પ્લેટફોર્મ પર એને આહ્વાન કરવામાં આવે છે.
So, man is mind, ta is tarpanta, ra is ramanta. And what it means in English, man is mind, but tarpanta is satisfaction, completeness, and ramanta is indulgence in it. So, when you have the indulgence of your blank mind, totally thoughtlessness, and the satisfaction and the indulgence in it, you are ready within your vision to manifest your vision. And the Dev Devi Rakshak Shashak Dev Gana Sathe, they will arrive in the form of mantra. And Rishi Munis have created mantras this way and established each mantra. Each mantra that we speak today has the creator, Rishi. And that is how it manifests. ત્રિમંત્ર એટલે એટલા માટે કહ્યું સંસાર વિઘ્ન નિવારક. સંસારમાં રિલેટિવ ઓબ્સ્ટેકલ્સ બધા આવે રિલેટિવ લાઈફમાં, એમાં આપણનું રક્ષણ પણ કરે છે. પણ આપણે જો ધ્યેય સ્વરૂપ આપણી જે પ્રાર્થના છે એમાં રમણતા કામ કરે છે. રમણતા એટલે આપણે સિમ્પલ રીતે સમજવું હોય તો કે ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની ઐક્યતા. ધ્યાતા જેમાં બોલનારો ધ્યાતા છે. ધ્યેય શું છે? આપણું 5 નમસ્કાર પંચ પરમેષ્ઠી. એટલે આપણે મોક્ષ માટેના આપણે એના નમસ્કાર છે પંચ પરમેષ્ઠીના ધ્યેય સ્વરૂપ. એ ધ્યેય છે આપણું. ને ધ્યાન એટલે રમણતા સાથે, દાદાના નિધિ ધ્યાસન સાથે જ્યારે ઐક્યતા થાય છે એના કારણે આપણા નમસ્કાર તો પહોંચે છે, પણ સાથે સાથે એ નિમિત્તો આપણને ભેગા થાય એ માટેની આ કાળની જે પણ આ ટાઈમ સાયકલમાં જે એકતા નથી, મન વચન કાયાની એકતા, એ એકતા માટે સુંદરતા આપણું માધ્યમ બની જાય છે. એટલે આપણી મન વચન કાયાની એકતા પણ નીકળે છે, બધી નેગેટિવિટી નીકળી, પોઝિટિવિટી આવે છે. ત્રિમંત્રનું જો સમજણપૂર્વક જો તમે દિવસમાં એકવાર બોલશો એના અદ્ભુત પરિણામ આવશે, એનો આનંદ આવશે એક વાર બોલતી વખતે. મિકેનિકલી બોલાશે તો એ પ્રમાણે રહેશે, ઉપયોગ ક્યાં છે તે. એટલે આ ત્રિમંત્રનું આપણે શોર્ટ ફોર્મમાં લઈએ છીએ કે ત્રિમંત્ર આપણે બોલવાનું શરૂ કરીએ એ પહેલાં આપણે દાદા પાસે આજ્ઞા પ્રાર્થવી કે હવે આ ફાઇલ નંબર 1 શું કહ્યું, નામધારી ભાવેશભાઈ ત્રિમંત્રની આરાધનામાં રહેશે. પ્રભુ શુદ્ધ ઉપયોગપૂર્વક ત્રિમંત્રની આરાધનામાં રહેવા એવી શક્તિ આપો. સૌ પ્રથમ ત્રિમંદિર જે છે જેની આરાધના માટે આપણે ત્રિમંત્ર બોલીએ છીએ, એ ત્રિમંદિર નહીં ગોઠવાય અંદર નિધિ ધ્યાસનમાં તો એનું જોઈએ એવું ફળ આવે નહીં. એટલે સૌ પ્રથમ ઉપયોગ ત્રિમંદિર અંદર ગોઠવી દેવાનું. એટલે ત્રિમંત્ર બોલતી વખતે સૌ પ્રથમ નિધિ ધ્યાસન ઉપયોગ સ્વરૂપે આપણા હૃદય કમળમાં ચિત્ત મંદિરમાં આપણે ત્રિમંદિર ગોઠવી લેવાનું. એમાં સૌથી પહેલાં તો બોલનારાએ ગોઠવવું પડશે. એટલે આ પ્રણવભાઈ એક પ્રયોગ લીધો છે. એક્ઝેક્ટ બધાને જુદી જુદી રીતે કરી શકાય છે, પણ નાભિચક્રનું ઇમ્પોર્ટન્સ ઘણું આપેલું છે. નાભિચક્ર આગળ આપણે બેઠા હોય, બ્રહ્માંડનો આકાર પણ હ્યુમન ફોર્મ જેવો છે ને આ બધો મધ્યલોક આપણા નાભિચક્ર આગળ આપણે પદ્માસન મુદ્રામાં, નમસ્કાર મુદ્રામાં બેઠા હોય એ રીતે વિઝ્યુઅલાઇઝ કરવાનું. સૌ પ્રથમ મંદિર ગોઠવી લેવાનું, ત્રિમંદિર.
શ્રીનાથજી, યોગેશ્વર કૃષ્ણ બાલાજી, શ્રીમંત સ્વામી પ્રભુ, ઓમ નમઃ શિવાય, અને આપણી અંદર દાદા. બંને દાદાને હૃદય કમળમાં રાખવાના અને એ સાક્ષી ગોઠવી લેવાની. અને પછી અમે દાદા પણ જોઈએ છે, દાદાની અંદર પણ દાદા ભગવાનને જોઈએ છે, અને દાદાની ઉપર પણ દાદા ભગવાન જોઈને અમે નમસ્કાર કરીએ છીએ. હવે ઘણા મહાત્માઓ એવા છે કે જે દાદા ભગવાનને પણ મળવાનું રહ્યું હોય, કનુ દાદાજીને પણ મળવા રહ્યું હોય, એટલે જે પણ નિધિધ્યાસન સ્વરૂપે હોય એ રીતે રહી શકાય છે. કનુ દાદાજી કહ્યું છે કે અમારા સ્ટેપિંગ પર આવશો તો તમારા દાદા ભગવાનના દર્શનમાં જે પણ કંઈ કચાશ છે કે ખોટ છે એ પૂરી થઈ તમારે એક્ઝેક્ટ દર્શન થશે. અમે દાદાને ડાયરેક્ટ દર્શન ના રહેતા અમે સાક્ષીએ સ્ટેપિંગ પર જ દર્શન થાય છે અમારે તો દરરોજ. એટલે સૌ પ્રથમ આપણે અહીંયા ગોઠવાઈ જવાનું છે મહાત્માઓ નમસ્કાર મુદ્રામાં, અને મંદિર ગોઠવી લેવાનું. તો અહીંયા છે જ આવી ગયું છે. હવે ત્રિમંદિર ગોઠવી કેમ ગોઠવવાનું? તો કે આ શ્રીમંત સ્વામી ભગવાન આપણું ધ્યેય સ્વરૂપ છે, આપણે એમની કૃપા પ્રાપ્ત રહીએ. વર્તમાન તીર્થંકર છે અને જેમની કૃપાથી જ આપણું આત્યંતિક કલ્યાણ શક્ય છે. અને આજ્ઞાચક્રમાં શ્રી શ્રીમંત સ્વામીને જોવા, હૃદય કમળમાં દાદાશ્રીને જોવા, જમણી બાજુની આંખ પર આપણે ત્રિમૂર્તિ કૃષ્ણ ભગવાનને લઈ લેવા. ઓમ નમો ભગવતે વાસુદેવાય જે બીજો મંત્ર છે, એમાં 3 સ્વરૂપે શ્રીનાથજી, યોગેશ્વર કૃષ્ણ, બાલાજી સ્વરૂપે. એટલે નારાયણ સ્વરૂપ આપણે જે પોઝિટિવિટી કેળવાય આપણી સાહેબ. હા, ને આપણે ડાબી બાજુ ઓમ નમઃ શિવાય કલ્યાણ સ્વરૂપનું નિધિધ્યાસન રાખવું. એટલે આપણી દ્રષ્ટિમાં પોઝિટિવિટી કેળવાય, નારાયણ સ્વરૂપ, અને આ બાજુ શિવ સ્વરૂપ એટલે કલ્યાણ દ્રષ્ટિ, કલ્યાણ ભાવના, શિવ સ્વરૂપ. એ રીતે આપણે રાખવું. એટલે ત્રિમંદિર આ રીતે ગોઠવવું. એટલે આમાં થાય છે શું કે આપણી આ આખું બ્રહ્માંડનું યુનિવર્સનો જે શેપ છે, હ્યુમન ફોર્મ, અને આ શું છે? પિંડેશ્વર બ્રહ્માંડે બ્રહ્માંડેશ્વર પિંડે. આ લઘુ બ્રહ્માંડી પ્રતિમા છે. આ લઘુ બ્રહ્માંડી પ્રતિમાથી પણ આપણે જો શુદ્ધ ઉપયોગપૂર્વક આપણી પાસે જે ડિવાઇન લિંક છે દાદાની, એનાથી આપણા નમસ્કાર આખા બ્રહ્માંડમાં આપણે પહોંચાડી શકીએ છીએ. મહાવિદ્ય ક્ષેત્રમાં ખાસ ઓલ દો એટલું બધું ડિસ્ટન્સ છે વચ્ચે, બિયોન્ડ અવર ઇમેજિનેશન, ફાર અપાર્ટ, કે કોઈ જાતનું કનેક્શન જ નથી, એવામાં પણ આ લિંકથી આપણે નમસ્કાર કરીએ. આપણે સૌ જાણીએ છીએ દાદા ભગવાનની લિંક છે. એટલે સૌ પ્રથમ આટલું આ મંદિર ગોઠવી દેવાનું, આપણે ગોઠવાઈ જવાનું, આ મંદિર ગોઠવવાનું. નમો હરિહંતાણમ આપણે બોલતા હોય એટલે આપણે સૌ જાણીએ કે શ્રી શ્રીમંત સ્વામીને આપણે નમસ્કાર કરતા જ હોઈએ છીએ, બરાબર છે. પણ નમસ્કાર કરતી વખતે આપણા ચિંત મંદિરમાં ગોઠવાયેલા હોય ત્યારે આપણે ચિત્રપટને નમસ્કાર નહીં કરીએ, પણ આપણી જ અંદર શ્રીમંત સ્વામીનું પ્રભુ સ્વરૂપ આપણે જોઈશું, જે સ્વરૂપ આપણે થવાનું છે. એટલે વિઝ્યુલાઇઝેશન ચિત્ત મંદિરમાં જેનો ફોટો હોય, ધીરે 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 આપણે એ સ્વરૂપ થઈએ. એટલા માટે આંખ બંધ કરીને આપણી અંદર જ ગોઠવવાનું મંદિર, મંદિર એટલે શ્રીમંત સ્વામીને નમસ્કાર, નમો હરિહંતાણમ. અને પ્રાર્થના રાખવી. પ્રાર્થના તો દરેક જણ રાખી શકે છે કે આપ જ અમારા હરિહંત પરમાત્મા છો, હરિહંત છો, ક્રોધમાન, માયા, લોભ, રાગ, દ્વેષ વગેરે દુશ્મનો નાણ્યા છે, એવું પણ રાખી શકાય. પણ અમે શોર્ટ 3 સેન્ટેન્સની પ્રાર્થના લીધી છે કે હે શ્રીમંત સ્વામી પ્રભુ, આપ જ અમારા હરિહંત પરમાત્મા છો, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. હમ સૌ મહાત્માઓને. હવે અહીંયા ત્રિમંત્ર આપણે ખાલી આપણા પૂરતા નહીં રાખો, બધા મહાત્માઓને ઇન્ક્લુડ કરી લે આપણી સાથે. એટલે હમ સૌ મહાત્માઓને આપ પ્રભુનું દ્રષ્ટિફળ
સેવાફળ અને કૃપાફળ પ્રાપ્ત થાય એવી કૃપા વરસાવશો. શોર્ટ પ્રેયર. આ પ્રાર્થના કનુદાદાજી આપેલી છે. નમો સિદ્ધાણમ, જે આપણે એ સ્વરૂપને પામવાનું છે, એટલે સિદ્ધ ભગવંતોની કૃપા. સર્વે સિદ્ધ ભગવંતોને નમસ્કાર. ત્યારે ઉપયોગ સ્વરૂપે સિમંદર સ્વામી જે આપણે અહીંયા ગોઠવાયેલા હોય, આપણે એમની સિમંદર સ્વામીની ફરતે વર્તુળાકારમાં વર્તમાન 24 તીર્થંકર ભગવંતોને દર્શન કરીએ. એટલે એ રીતનું આપણે નિધિ ધ્યાસન હોવું જોઈએ નમો સિદ્ધાણમ બોલતી વખતે. એટલે પ્રાર્થના કે આપ જે સ્વરૂપ પામ્યા તે અમે સૌ મહાત્માઓ મુમુક્ષુઓ અમે પણ એ સ્વરૂપ પામીએ, કૃપા કરશો. નમો આર્યાણમ. હવે અહીંયા દાદાશ્રીને, કનુદાદાજીને અને સૌ પ્રથમ નમસ્કાર, અને સાથે સાથે સર્વે આચાર્ય ભગવંતોને. એટલે અહીંયા આગળ ઉપયોગમાં શું હોવું ઘટે? સિમંદર સ્વામી છે, આપણે સિમંદર સ્વામીના સમવસ્ત્રણમાં બેઠા હોય, આપણને દેશના સાંભળવાનો લાભ મળતો હોય, આ બધી ભૂમિકા અત્યારે ગોઠવીશું એ કારણ ભાગમાં હશે તો આગળ તમને યોગ જરૂર પ્રાપ્ત થશે. એટલા માટે નિધિ ધ્યાસન આ રીતે હોવું. અત્યારથી ચિત્ત મંદિરમાં થાય તો આપણને એવું આગળ ભેગું થાય ને સાહેબ. અંદર જેવા ફોટા પડશે મંદિરમાં, એવું આગળ તમે એ સ્વરૂપ થશો, એ સ્વરૂપનો યોગ પ્રાપ્ત થશે. એટલે આપણે જાણે બેઠા જ છે સિમંદર સ્વામીના સમવસ્ત્રણમાં. એ રીતે આખું ગોઠવવું. સિમંદર સ્વામી અને આજુબાજુ નમો સિદ્ધાણમ અને નમો આયર્યાણમ વખતે સિમંદર સ્વામીની નીચે આપણે દાદાશ્રીને જોવા, દાદા પ્રભુને, દાદા ભગવાનને, કનુદાદાજીને, અને એમની બાજુમાં થોડેક નીચે સર્વે આચાર્ય ભગવંતોને પણ નમસ્કાર કરવા. પણ જ્યારે નમો આર્યાણમ બોલીએ એટલે આપણે સમોવસણમાં બેઠા હોય એ રીતે આપણે નમસ્કાર રાખો. એટલે આચાર્ય ભગવંતો જે હરિહન ભગવંતોની આજ્ઞામાં છે તેમના કહેલા આચાર પાળે છે અને પડાવે છે. સર્વે આચાર્ય ભગવંતો નમસ્કાર. ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર કરું છું. એટલે નિધિ ધ્યાસન એટલે સિમંદર સ્વામીના સમોવસણમાં આચાર્ય ભગવંતોની નીચે ઉપાધ્યાય ભગવંતો બેઠા છે, એમને નમસ્કાર કરીએ છીએ. જેઓ શાસ્ત્રો ભણે છે ને બીજાને ભણાવડાવે, આ સૌ જાણે જ છે, તે સર્વેને અમર નમસ્કાર છે. નમો લોહી સવસાવણમ, આત્મદશા સાધે તે સાધુ. એટલે એમાં આપણે સૌથી નીચે નાભિચક્ર આગળ, અને ઉપાધ્યાય ભગવંતોની નીચે બધા મુમુક્ષુઓ મહાત્માઓ બધાના દર્શન કરવા સમોવસણમાં. અને એસો પંચ નમુક્કારો. હવે અહીંયા શું નિધિ ધ્યાસન રાખવું કે આ 5 નમસ્કાર, પંચ પરમેષ્ઠીને જે નમસ્કાર થયા એ આ લઘુ બ્રહ્માંડી પ્રતિમાના માધ્યમથી દાદા ભગવાનની લિંક થકી આખા બ્રહ્માંડમાં આપણા નમસ્કાર પહોંચી રહ્યા છે. પહોંચશે એવું નહીં રાખવું, પહોંચી જ રહ્યા છે. અને દાદાની સાક્ષીએ કરીને આપણા નમસ્કાર પહોંચી રહ્યા છે. યુ હેવ ટુ વિઝ્યુઅલાઇઝ ઇટ. છે જ, પહોંચે જ છે. એટલે એસો પંચ નમુકારો સવપાવપણાસણો. ત્યારે શ્રી સિમંદર સ્વામી પ્રભુના આશીર્વાદ સૌ વરસતા હોય આપણે એમના સમોવસરમાં, એ રીતે રાખવું. અહીંયા શોર્ટ પ્રાર્થના કરવી કે આ 5 નમસ્કાર થકી એસો પંચ નમુકારો અમારા તેમજ સર્વ મહાત્માઓને અને મુમુક્ષુઓના સર્વ પ્રકારના પાપોનો નાશ થાઓ અને મોક્ષ માર્ગના અંતરાયો અને વિઘ્નો દૂર થાઓ. આટલી ભાવના ખાસ રાખવી. ત્રિમંત્ર ખાલી નમસ્કાર નથી, કલ્યાણ ભાવના પણ છે. એટલે મોક્ષ માર્ગના અંતરાયો અને વિઘ્નો મંગલાણમ ચ સવેસી. એટલે અમારા તેમજ સર્વ મહાત્માઓ મુમુક્ષુઓ માટે આ સર્વોત્તમ મંગલ છે, આપણા મોક્ષ માર્ગ માટે અત્યંત હિતકારી કલ્યાણકારી છે. એટલે આ બધાનું કલ્યાણ થાય અને આ બધાને એમને મોક્ષ પ્રાપ્તિ માટેના સંજોગો અને નિમિત્તો ભેગા થાય એવી પ્રાર્થના પણ રાખવી. પડમમ હવઈ મંગલમ. હવે અહીંયા આપણે પાછું આપણે નાભિચક્ર ઉપર આપણે નમસ્કાર મુદ્રા બેઠા હોય ત્યાં ફોકસ રાખવું.
પડમમ હવૈ મંગલમ આપણે બોલીએ છીએ ને, એટલે અમારા તેમજ સર્વ મહાત્માઓના અને મુમુક્ષુઓના સર્વ પ્રકારના વિઘ્નો દૂર થાય એના માટે હું આ ત્રિમંત્રનું પઠન કરું છું, ત્રિમંત્રનું આરાધન કરું છું અમારા મંગલ માટે અને સૌ કોઈ મહાત્માઓના મંગલ માટે, કલ્યાણ માટે હું આ પઠન કરું છું. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય એટલે આપણે 3 શ્રીનાથજી, એટલે આપણે આ ત્રિમૂર્તિ સ્વરૂપે જે મંદિરમાં ગોઠવાયેલું હોય શ્રીનાથજી આપણને દાદા ભગવાનને જોવા, જ્ઞાન કનુ દાદાજીને લિંગ સ્વરૂપે આપણને શરણું મળ્યું જ્ઞાની પુરુષનું. વાસુદેવ નારાયણ, સુદર્શન ચક્ર, શુદ્ધાત્મા દ્રષ્ટિ પ્રાપ્ત થઈ અને બાલાજી ભગવાન સાથે સાથે આપણને મોક્ષલક્ષ્મી પ્રાપ્ત કરાવે એવી રીતે આપણને જ્ઞાની પુરુષ આપણી અંદર પ્રગટ થયા. બાલાજી ભગવાનનું સ્વરૂપ છે. ઓમ નમઃ શિવાય એટલે આપણે મંદિરમાં જે શિવ સ્વરૂપ ગોઠવ્યું છે ડાબી બાજુ, ત્યાં આગળ ઓમ નમઃ શિવાય અને ત્યાં આગળ સર્વ શિવ બધા કલ્યાણ દશાને આપણા નમસ્કાર છે આખા બ્રહ્માંડમાં. અને એમાં ખાસ નમસ્કાર આપણા દાદાશ્રીને અને કનુ દાદાને શિવ સ્વરૂપ છે. અને સાથે સાથે આખા બ્રહ્માંડમાં કલ્યાણ દશાએ વિચરી રહેલા સર્વ શિવ સ્વરૂપને આપણો નમસ્કાર છે. અને જય સચ્ચિદાનંદ એટલે આપણો અને બધા જ મહાત્માઓનો જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ સ્વભાવ આપણો ખુલ્લો થાય એવી ભાવના પ્રાર્થના. એટલે મેં છેલ્લે જય સચ્ચિદાનંદ પછી આપણે રાખવું કે જે કોઈ આ ત્રિમંત્રનું આરાધના કરે તે સર્વેનું કલ્યાણ થાવ એ ભાવના પ્રાર્થનાથી રહેવાનું. અને સવારે સૂર્યનારાયણ ભગવાનની સાક્ષીએ જો થાય આ વસ્તુ તો આપણી નિધિધ્યાસનપૂર્વકની સાક્ષી તો છે જ, પણ સનરેઝ, સનલાઇટ આપણને એ વેહિકલથી આપણા નમસ્કાર આખા બ્રહ્માંડમાં પહોંચી શકે છે. વી કેન યુઝ દેટ વેહિકલ. બધા દેવી દેવતા બધી જગ્યાએ પહોંચી શકે છે. એટલે એટલા માટે ખાસ કરીને નમસ્કાર પણ રાખવા અને આ કલ્યાણ ભાવનાનું સિંચન પણ કરવું. અમે સાહેબ પહેલાં આ ઉપયોગ રહેતો હતો, પણ જ્યાંથી આ મંદિર ગોઠવીને સમોવસરણનો ઉપયોગ કર્યો ને તો એક અદ્ભુત અનુભવ રહ્યો છે. અને પછી અમુક મહાત્માઓને શેર થયું તો ફાયદો થયો છે, એટલે આ શેર કરીએ તો પણ જેને જે રીતે રાખવું હોય તે રાખી શકે છે. હવે આપણે એનો વિડીયો જોઈશું મોહનભાઈ સાહેબ. હવે વિડીયો શરૂ કરતાં પહેલાં એક વસ્તુ કહી દઉં. આમાં જે પ્રાર્થના લીધી છે આપણે આ ત્રિમંત્ર કોનાથી ખુલ્લો થયો છે? દાદા ભગવાનના નિમિત્તે. આપણે દાદા ભગવાનના વોઇસમાં ત્રિમંત્ર લીધો છે. એમની આજ્ઞા પણ છે અને દાદાશ્રીના શ્રીમુખેથી જે ત્રિમંત્ર છે આપણે એ લીધું છે અહીંયા શ્રીમુખેથી. પણ એ દાદા ભગવાન તો આપણે સ્પીડમાં બોલવાનું થતું હતું કન્ટિન્યુઅસ, એટલે વી હેડ ટુ બ્રેક ડાઉન ઈચ નમસ્કાર. એટલે એક નમસ્કાર આપણે 5 વાર લીધા છે. કેમ કે આપણો ઉપયોગ પણ ગોઠવાય અને આપણે જે 2 કે 3 લાઇનની પ્રેયર્સ કરવાની દરેક લાઇન સાથે એ માટે ટાઈમ મળે. અને પછી અમને સમજાયું કે આ 5 વાર કેમ આવ્યું સાહેબ, 5 વાર કેમ આવ્યું? તો પછી એનું એ સમજાયું કે આપણે કોઈ પણ આપણા જ મંદિરો એના ક્ષેત્રની વિરાધનામાં ના રહીએ. એટલા માટે આ કુદરતી રીતે આ પ્રાર્થના અને ઉપયોગ એવી રીતે ગોઠવાયો કે 5 વાર આપણે નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ બધું લેવું જ પડ્યું. એટલે 5 વાર એટલા માટે બોલते આપણે પહેલી વખત હિંમતનગર દર્શન કરીએ, આપણે કેલનપુરી દર્શન કરી લેવાના દાદાના, આપણે મહાવિદ્ય કામરેજ દર્શન કરી લેવાના તીર્થધામ, રાણી અંબા ચોથું, અને 5મામાં આપણે સુધન મંદિર, મામાની પોળ, દાદા આલય, 3 ને 5માં લઈ લેવાના છે. એટલે આપણે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ક્ષેત્રની આ બધા તીર્થ છે, જ્ઞાની પુરુષ ત્યાં વિચર્યા છે, આ તીર્થ છે બધા. આજે ભલે આપણે એક સ્ટેન્ડ માટે, આપણા મોક્ષ સાચવવા માટે ભલે આપણે જુદા જુદી રીતે
દાદાને ભજતા હોઈએ કે દાદા આજ્ઞા માર્ગ પર ચાલતા હોઈએ, પણ ક્ષેત્રની વિરાધના એ દેવી દેવતાઓની વિરાધના છે. એક એક ક્ષેત્રમાં દાદાની હજારો વિધિઓ થઈ છે. એક એક ચિત્રપટમાં, એક એક મૂર્તિમાં લાઈવ છે. એટલે આપણે જાણે અજાણે અશાતના વિરાધના ના થાય એની ખાસ ધ્યાન રાખવાનું છે. અને અમે વિચારમાં પડી ગયા કે આ 5 વાર જ કેમ ગોઠવ્યું સુરેશભાઈ? આ કાલે જ બન્યું સાહેબ, આ પરમ દિવસે ફાઇનલ થયું આ વિડીયો. અને અમે વિચારતા હતા કેટલી વાર રાખવું, જસ્ટ ટુ કવર ધ પ્રેયર્સ પાર્ટ. બીજી લાઈન પર જઈએ પહેલાં આપણી પ્રાર્થના પણ પતી જાય સરસ રીતે 2-3 લાઈનમાં. ગોઠવાઈને 5 ઉપર જ આવ્યું સાહેબ. પછી અમે દાદાની કૃપા સમજાઈ કે આપણને કેટલી રીતે દાદા પ્રોટેક્ટ કરે છે, સૂઝ આપે છે, ખ્યાલ આવ્યો ને? એટલે આપણે આપણા બધા જ તીર્થક્ષેત્રોના દર્શન કરવાના. અને 5મામાં દાદા આલય, જ્યાં દાદાનું અને મામાની પોળ, કેટલા બધા સત્સંગો સાહેબ, આખું ઓરિજિનલ આખું ત્યાંથી થયું હતું. અને સુદન મંદિર, કેટલા સત્સંગ થયા છે ત્યાં સાહેબ. હા, એટલે આ 3 લાઈવ છે આજે. આપણે ભલે એને તીર્થ સ્વરૂપે જોતા નથી, પણ દર્શન તો હોવા જ ઘટે. એટલે આ વાત છે. એટલે 5 વાર એટલા માટે લેવાયા છે. એટલે બધા એમ ના વિચારશો કે નમો હરિયંત્રાણમ કેમ આપણે 5 વાર બોલવાનું, પણ આ કુદરતી બન્યું છે. અને એની પાછળનું સાયન્ટિફિક રીઝન અમને સમજાયું કે ધીસ ઇઝ ધ રીઝન વી એન્ડેડ અપ હિયર. એમાં ખાલી ઓમ નમો ભગવતે વાસુદેવાએ થોડું 7 કે 8 વાર લેવું પડ્યું, કારણ કે એમાં આપણે કૃષ્ણ ભગવાનના 3 સ્વરૂપને પ્રાર્થના રાખવાની હોય છે. વી જસ્ટ નીડ લિટલ બિટ લોંગર ટાઈમ. બાકી બધું 5 વાર લેવાય છે. હવે આપણે ઉપયોગપૂર્વક બોલીશું અને એક સ્લાઇડ વખતે શું પ્રાર્થના અને શું ઉપયોગ હોવો ઘટે એ આપણે સમજી લો. પ્રાર્થના તો પછી સ્ક્રિપ્ટ આપણે મળી જશે. એટલે એટલી જ વસ્તુ શેર કરી હતી અરવિંદભાઈ સાહેબ. જય સચ્ચિદાનંદ મહાત્મા, જય સચ્ચિદાનંદ. नमो हरिहंताणं 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 नमो सिद्धाणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो हरियाणं नमो हरियाणं नमो हरियाणं नमो
સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ